वर्णिवेशरमणीयदर्शनं मन्दहास रुचिराननम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम अवतारिणी श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरिकृष्णाय परम ब्रह्मणि च नमो नमः। श्री सद्गुरु चरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी जय। श्री ठाकुरजी महाराजनी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामिनारायण। कविश्वर दलपतराम विरचित पुरुषोत्तम चरित्र लोधिका दरबार अभेसी बापूनी प्रेरणा थी लखायेलो ग्रंथ अध्याय 72मो कड़ी 80 कड़ी सुधी आपणे कथा सांभળી હતી ગઈકાલે परम दिवसे અને હવે કથાનો આગળ દોર ચાલે છે। ભગવાન ધરમપુર છે, પાર્ષદો ભગવાન પાસે આવ્યા છે, ગરડાના સમાચાર આપે છે, હરિભક્તોની સ્થિતિનું વર્ણન કરે છે કે મહારાજ તમારા વિયોગમાં ઝૂરે છે, તડપે છે, વ્યાકુળ છે, દુઃખી છે, તમારા વિના દુઃખી છે બધા। અને એમાંય સચ્ચિદાનંદ સ્વામીની જ્યારે વાત કરી અતિ કરુણ દ્રશ્ય સર્જાઈ ગયું। મહારાજ એ સચ્ચિદાનંદ સ્વામી આખો દિવસ મહારાજ 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 કરે છે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરે છે, બસ આવું કર્યા કરે છે। જો कछु भोजन को देत पीवन को पानी पुनीन पुनि मुख में नहीं लेत स्वामी स्वामी संतत रटे। सतत स्वामी मारा स्वामी क्या गया, मारा प्रीतम मारा प्रभु क्या गया, बस एक ज रटना एमना मुख में चालू है। पागल थी गया है, पागल क्यारे क्या डोट में काढ़ीने वया जाए कहीं नक्की नहीं। પછી શું કરીએ તો કે છે ઘર में पूरी देवत तारा रहत ते ही पे पुनि रखवारा ताला रक्षक रहे ठिकाने जात रहे मुनि को न जाने पेखी सब जन अचिरज पावे पुनि मुनि को ढूंढन बन जावे बन में फिरत कहो मुनि भासे रटे स्वामी निज श्वासो श्वासे रटे स्वामी निज श्वासो श्वासे। महाराज स्वामी ने पछी घर में पूरी देवा पड़े छे, नहीं जायला रहता, पागल थी गया तमारा विना, पछी गमे न्या वया जाए, गोतवा निकलवू पड़े अने पछी घर में पूरी दीए तो शू थाय? घरना दरवाजा ने ताळू मार दीए, बहार ध्यान राखवा माटे रखेवाळ मूकीए,
તોય તાળું ને રક્ષક ત્યાં ત્યાં હોય અને સ્વામી કોઈને ખબર ન રહે એમ ક્યાંક બહાર જતા રહેશે. લ્યો, દરવાજા હાગના શીશમના હોય અને લોઢાની આવી જાડી મોટી હાકળ મારી હોય ભોગળિયામાં, અને ત્યાં બરાબર તાળું મારી દીધું હોય મોટું જબર, અને તાળની ચાવી આ પાછું આપણી પાસે હોય, અને તોય દરવાજાની બહાર બે રક્ષક એટલે બે ભાઈઓને દંડાવાળાને મૂક્યા હોય કે ધ્યાન રાખજો, ભૂખ લાગે તરસ લાગે ને અંદરથી ઠપકારે તો પાછું ખાવાનું દેવું પડે ને, પીવાનું દેવું પડે ને, એટલે બે જણા ત્યાં રાખ્યા. તે બે જણા ન્યાન બેઠા છે, ધ્યાન રાખે છે, જાગતા છે, તાળું મારેલું છે, દરવાજા બંધ છે, સ્વામી અંદર છે. તોય કોણ જાણે જા તાળા ખોલે અંદર થાળ દેવા જાય તો સ્વામી અંદર ન હોય. દિવાલ એમની એમ હોય, બારીઓ એમની એમ હોય, દરવાજા એમને એમ બધું બંધ હોય, બધું પેક હોય, પણ સ્વામી અંદર ન હોય. એ ક્યાં વયા જતા છે, કેમ વયા જતા છે, કોઈને એની ગતિની ખબર નથી. દિવાલ હોહરા નીકળી જાય, આવરણ આડું જ ન આવે. આ પ્રેમની તાકાત તો જોવો, આ ભક્તિની પરાકાષ્ઠા તો જોવો, આ ભજનનો પ્રતાપ તમે જુઓ. સરખેજ ગામ છે અમદાવાદ પાસે, સરખેજના ડોસાભાઈ મુસ્લિમ ભક્ત થઈ ગયા. ભગવાન એના ખેતરને પાળેથી નીકળ્યા, પાર્ષદોને લઈને અમદાવાદ જતા હતા, અને 3 છગલાવાળી પાઘના ધરતલ સ્વામિનારાયણના પહેલી વાર એમને દર્શન થયા અને મૂર્તિ હૃદયમાં વસી ગઈ, આર પાર ઉતરી ગઈ. તે હાલતા ચાલતા ખુદા તાલા કરતા હતા, સ્વામિનારાયણ મીંડા કરવા. મહારાજની પાછળ ગયા ઠેઠ કાળુપુર, ભગવાનના દર્શન કર્યા, ને પહેલા દર્શને વૃત્તિ ચોટી, ભગવાનની મૂર્તિમાં સમાધિ લાગી ગઈ. 1,86,000 ઓલિયા કરે અરજ 1000. લ્યો, એવા એને દિવ્ય દર્શન થયા, ભગવાનના ભગત બની ગયા. મુસલમાન હતા પણ પ્રેમ એવો થઈ ગયો ને હાલતા ચાલતા ખાતા પીતા સ્વામિનારાયણ જપ કરે, ભજન કરે. હવે એની બિરાદરીમાં કોઈને ગમે? કોઈ ન ગમ્યું કે આ તે જૂનો આપણો મુસ્લિમ ધર્મ બધો છોડી અને હિન્દુનો ધર્મ અપનાવ્યો, તે ધર્મ ભ્રષ્ટ થયો છો, માટે આને માર્યો, ઘરમાં પૂર્યો. ઘરમાં પૂરે તો તાળા મારી દે, ઘરના દરવાજા બંધ કરી નાખે, અને બહાર બધા ખુલ્લામાં ચોકમાં ધ્યાન રાખવા બેઠા હોય, પણ બધાના દેખતા દિવાલ સોસરા નીકળી જતા. ડોસાભાઈ દિવાલ સોસરા નીકળી જાય, આમ દિવાલ હોહર હાયલા જાય, દિવાલ એમને હોય નીકળતા બધા દેખે. લા તો કઈ શું છે, ભૂત છે, પલિત છે, આ શું છે, મંતર જંતર જાદુ છે હું આ? તોય આ લોકોએ છેલ્લે પછી એને ત્યાં ધોળકા લઈ ગયા, અને ધોળકાને હગાવાલાને ત્યાં લઈ ગયા કે ભાઈ આને કંઈક કરો, આને મારો, ગમે એમ કરીને આના મોઢામાંથી સ્વામિનારાયણનું નામ બંધ કરાવો અને આપણા ખુદા તાલાનો પાછો ધર્મ અપનાવો. તે તોય માન્યા નહીં. ભજન તો સ્વામિનારાયણ બસ એક જ જપ. અને તમે વિચાર કરો છેલ્લે આ લોકોએ નિર્ણય શું કર્યો? ખાડો ગાળી દાટી દો. એ ધોળકામાં એના મામાના ગામ કંઈક હગાવાલા છે, ત્યાં એના ન્યા જઈ કબરમાં, ત્યાં કબ્રસ્તાનમાં જઈ ખાડો ખોદી અને અંદર નાખી જીવતા સમાધિ કરી દીધી. ડોસાભાઈની જીવતા સમાધિ નાખી દીધી, ધૂળ દાટી બધું દબદબાઈને, અને ઘેરે જ્યાં આવ્યા અહીંયા સરખેજ, અને જ્યાં ઘરનું ડેલો ખોલે અને આમ ફળિયામાં નજર નાખે તો ફળિયામાં એક ઝાડ ને ઝાડની નીચે ઓટો, અને ઓટા ઉપર ડોસાભાઈ બેઠા બેઠા સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ
સ્વામિનારાયણ ધૂન ચાલુ. બધાને થઈ ગયું અરા એટલે સુધી હદે પોગ્યા આપણે. મારી નાખવા પ્રયત્ન કર્યો, દાટી દીધો, તોય આ ડોસો અહીંયા બેઠો. નક્કી આપણી ભૂલ છે. પછી બધાએ પગમાં પડ્યા ને માફી માંગી. અમે તારા ગુનેગાર છીએ, તું ક્ષમા કરી દે. તારો ખુદા બહુ મોટો છે. સ્વામિનારાયણ કે આટલું કરવા છતાંય તને કાંઈ થવા ન દીધું અને તું જીવતો રહ્યો, તું સાચો છો ને અમે બધા ખોટા છીએ. પગમાં પડ્યા. બોલો, ભક્તિની, સત્સંગની, પ્રેમની, ભજનની તાકાત જોઈ તમે. આમ છે પછી એને કોઈ આવરણ નડતું નથી. સચ્ચિદાનંદ સ્વામીને ભગવાનમાં પ્રેમ એવો, એને આવરણ વયું ગયું બધું, અષ્ટાવરણ પાર. પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ કોઈ રોકી ન શકે. પાણીમાં વયા જાય તો એને કાંઈ ન થાય. અગ્નિમાં પ્રવેશી જાય તો એને કાંઈ ન થાય. હા, હવામાં ઉડે એને કાંઈ ન થાય. ઘરમાં પૂરી દો ને આરપાર નીકળી જાય એને કાંઈ નડે જ નહીં, નીકળી જાય આરપાર. બધી આકાશમાં ઉડે. લ્યો, આ સચ્ચિદાનંદ સ્વામી આપણા પરમહંસો તો જોવો જ ખરા. આ આપણી પરંપરા છે. આવા આપણા મહાપુરુષો છે. તમે વિચાર કરો. ગજબની વાતો છે ને. આ યાદ કરીએ તો આપણને થોડા વાહ પ્રભુ વાહ. સચ્ચિદાનંદ સ્વામીનું નામ જીભે રટાઈ જાય, જીભના પાપ બળી જાય ને ભગવાનમાં પ્રેમ થઈ જાય. વિચારો, ભગવાનમાં પ્રેમ થઈ જાય. આ વાત છે. સચ્ચિદાનંદ સ્વામી ઘરમાં પૂરે તો ઘરમાં ન રહે. તાળા એમનેમ, ઓહો, બધું પેક એમનેમ. વિચાર કરો તમે. જાઓ ને, પેલા કોઈ બેનો આવે છે આ બાજુ, એને કહીએ આમ નહીં. દાદા તમે રહ્યો, આજ ભાવિનભાઈ તમે જાઓ. વયા ગયેલા. સચ્ચિદાનંદ સ્વામીની વાત આવી છે. પેકી સબ જન અચિરજ પાવે, પુનિ મુનિ કો ઢૂંઢન બન જાવે. બન में फिरत कहूँ मुनि भाषे, रटे स्वामी निज શ્વાસો શ્વાસે. આ જોઈને સૌ કોઈ આશ્ચર્ય પામે છે. ફરીને સ્વામીને શોધવા માટે વનમાં જાય છે. વનમાં ફરતા કોઈ જગ્યાએ સ્વામી દેખાય છે ત્યારે તેઓ શ્વાસો શ્વાસે આપના જ નામનું રટન કરતા હોય છે. લ્યો, અમને એમ થાય કે સ્વામી ક્યાં ગયા છે. પછી ગોતવા નીકળીએ તો જંગલમાં ઝાડવા નીચે બેઠા હોય એકલા. પણ ન્યા જઈને જોઈએ તો એ સ્વામી અખંડ એ ભજન તો તમારું, નામ તો રટના, તમારી નાકમાં આંસુ હોય, શરીર હુકાઈ ગયું હોય, ખાધું પીધું કાંઈ ન હોય, પણ ભજન અખંડ ચાલુ હોય. તમારા નામનો શ્વાસો શ્વાસે નામ જપે છે. મહારાજ હવે કંઈક દયા કરો અને દર્શન દ્યો ને પાછા વહેલા ગરડે આવો. પથ પુનિ વિપથ યુહી ચલી જાવે, જબ બદરી કંટક અટકાવે. બોલે તબ બદરે પ્રતિબાની, क्यों अटकावती मोहि सुजानी. जो मुहि पर अनुकंपा लाऊं, कित है स्वामी सोई बताऊं. बबूल करीन आदिक कही, पूछत स्वामी की सुधी त्योही. આ રીતે સચ્ચિદાનંદ સ્વામી રસ્તે, વણ રસ્તે ગમે ત્યાં ચાલ્યા જાય છે ત્યારે રસ્તામાં કાંટાવાળી બોરડી આડી આવે છે ને, એ સ્વામીને અટકાવે. એ આગળ ન જાતા, મારા કાંટા તમારા પગમાં વાગી જાય. ત્યારે બોરડીને કહે છે, કોણ? સ્વામી સચ્ચિદાનંદ સ્વામી પેલી કાંટાવાળી બોરડીને કહે, અરે ડાઈ બોરડી, મને શા માટે અટકાવસ તું? એ બોરડી, તું મને શા માટે અટકાવે છે? જો તને મારા ઉપર દયા આવતી હોય ને તો મારા પ્યારા પ્રભુ સ્વામિનારાયણ ક્યાં છે એ તું મને બતાવી દે. રસ્તામાં આડી ન ઊભી રહે, મને જવા દે, કારણ કે મારે કામ મારા પ્રભુનું છે. હા, બોરડી કાંટા કાંકરા નડતા હોય ને એને એમ સમજાવે કે ભાઈ રસ્તો તું મૂકી દે, મારગડો મેલી દિયો ને. આહા, મને જવા દ્યો, બસ મને જવા દ્યો મારા પ્રભુ પાસે.
અને તને ખબર છે? તને ખબર હોય તો મને કે મારા પ્રભુ કયા રસ્તે ગયા છે. હા, આ તો ગોપીઓવાળી થઈ. જે દિવસે કૃષ્ણ ભગવાન રાસ રમતા હતા અને રાસ રમતા રમતા અદૃશ્ય થઈ ગયા અને ગોપીઓ ગાંડી થઈ અને આમ જો જાડવે જાડવે, વેલીએ વેલીએ, પથ્થરે, નદીએ, તળાવે, જ્યાં જાય ત્યાં પૂછે બધાને, મારો શ્યામ જોયો, અમારો પ્રભુ જોયો? એના વિના અમે પ્રાણ નહીં રાખી શકીએ. તમે બતાય, હું તારો ઉપકાર કદી નહીં ભૂલું. મારો પ્રભુ ક્યાં ગયો? આ અંધારામાં ક્યાં ખોવાઈ ગયો? હે પ્રાણનાથ, હે પ્રીતમ, હે પ્રભુ, હે નાથ, તો જલ્દી અમને દર્શન દે. બસ તારા વિના અમે નહીં રહી શકીએ. અમારું આખું શરીર ભડકે બળે છે, વિરાહાગ્નિમાં બળી રહ્યું છે, ઝૂરી રહ્યું છે. અમે તારા વિના બહુ દુઃખી છીએ, બહુ દુઃખી છીએ. દયા કરો, દયા કરો, દયા કરો, દર્શન દ્યો. આ ભૂખ જાગે ત્યારે પતી ગયો. આ ખાલી પેટની ભૂખ માટે લોકો કેવી ગરજ રાખે છે. તો જેને ભગવાનની ભૂખ જાગે, મોક્ષની ભૂખ જાગે અને જેને સત્સંગની ભૂખ જાગે, ઓહો એની ઊંઘ ઉડી જાય. ભૂખ જાગવી પડે. મહિમા સમજ્યા વિના ભૂખ જાગતી નથી. એમ કે છે કે લ્યો એ નો કથા સાંભળે એ જીવે જ છે ને, જીવે છે. આ દુનિયામાં બે પ્રકારના માણસો છે. એક પ્રકારના એ કે જીવવા માટે ખાય છે, જીવવા માટે ખાય છે. અને બીજા માટે માણસો એવા છે ખાવા માટે જ જીવે છે. બસ ખાવા મળી ગયું એટલે પૂરું. જીવવા માટે નથી ખાતા, ખાવા સારું જીવે છે. કેટલો ફેર! ભાઈ શરીર છે, ભાડું જોઈએ, ડીઝલ પાણી નાખો ગાડી ચાલે, ન નાખો તો બંધ પડે. હા, એને ટાઈમે ટાઈમે ઓઇલ પાણી આ તે બીજું ત્રીજું દેવું પડે. ભાડાનું મકાન છે, ટાઈમે ભાડું ભરવું પડે. એ વાત બધી જુદી છે. પણ પછી ખાવા માટે જ જીવવું, હા હા હા, એ તો પશુનો ધર્મ. પશુમાં એવું નથી બિચારાને. હા, ભક્તિ, પ્રેમ, ધર્મ નિયમ, દ્રઢતા, સમર્પણ, સાત્વિકતા, આ બધા સદગુણો એવા છે માણસને ટકાવી રાખે છે, જીવાડી રાખે છે. ખાવાથી બધું થઈ જાય છે એવું નથી. અત્યારે માણસો જેટલા ખાઈ ખાઈને મરે છે એટલા ભૂખ્યા રહીને નથી મરતા. હા, ભૂખ્યા રહેવાથી તો જીવે છે, શરીર સંયમમાં કંટ્રોલમાં રહે છે. અને ખાઈ ખાઈને તો માણા મરી જાય છે, કંટ્રોલ બહાર જાય છે. હું ખાવું એ ખબર નથી, કેટલું ખાવું એ ખબર નથી, કોની હારે ખાવું એ ખબર નથી, કોના હાથનું ખાવું એ ખબર નથી, કયા ટાઈમે ખાવું એ ખબર નથી. ખાવું ખાવું ને ખાવું, બસ. વિચારો, આપો સૂતા નહીં તો શું? રોટલા માટે એમ કે આ કેના માટે? તો કે ભાઈ રોટલા તો ભગવાન દઈ રહે. ભગવાન, ભાઈ સ્વામિનારાયણ ભગવાનનું વચન છે. મહારાજે કીધું મારો ભગત મારો આશ્રિત થાય ને, અન્ન વસ્ત્ર ને આબરૂથી કોઈ દી દુઃખી ન થાય. આશરો દ્રઢ હોય ને તો પત્ની હોય, અગ્નિની સાક્ષીએ પતિયારે ફેરા ફરી લીધા હોય અને એને શરણે સમર્પિત થઈ ગઈ હોય, પછી એની ચિંતા હોય કાંઈ? મીઠાના ભાવ વધ્યા, કકડીના ભાવ વધ્યા, તેલના ભાવ વધ્યા, શાકભાજીના વધ્યા, કાંઈ પૂછ? એને ખબર હોય મારો ધણી બધું કરશે. પછી એમ કે અરે ફેરા તો ફેરા પણ આવડો આ ખવડાવશે કેમ? હોય એને ચિંતા એવી કાંઈ? કાંઈ ન હોય. હું એની થઈ એટલે પતી ગયો હોય, બધી જવાબદારી એની. એમ તમે ભગવાનના થયા એટલે બધી ચિંતા કોને? ભગવાનને. હા, આ સ્વામીની આહા હા વેદના. તમે જો બોરડીને કહે છે, એ બોરડી મારા પ્રભુ સ્વામિનારાયણ ક્યાં છે, મને તું બતાવ. એવી રીતે હે હરિ, સ્વામી બાવળ અને કેરડા આદિકના વૃક્ષોને પણ આપના વિશે પૂછે છે, કેરડાઓને પૂછે છે. તૃણ અરુવલ્લી કુપુની ફીફી ફીરી ફીરી પૂછત બાત, અહો બતાવહો મોહી કોને કીત હે હરિ સાક્ષાત. તે જ રીતે સ્વામી ઘાસ વેલીઓને પણ વારંવાર પૂછે છે.
અરે કોઈ તો મને સમજાવો, જણાવો કે મારા પ્રગટ પ્રભુ શ્રીહરિ ક્યાં છે. હવે આપણે અહીં થાંભલાને પૂછે, એ થાંભલા મારા પ્રભુ ક્યાં છે બતાય, તો લોકો તો ગાંડા જ ગણે ને. કોઈક માણસને પૂછે તો બરાબર, એ બોરડી બોલે, પણ એને એ પાગલ પણ ઉપડી ગયું ભગવાનનું. એ પાગલ અવસ્થામાં છે ને, એ શું બોલે કાંઈ નક્કી નહીં. આમ છે સ્થિતિ. લ્યો, એને બોરડીમાં જોવે, ત્યાં જોવે, જ્યાં જોવે, બસ બધામાં એક એનો પ્રભુ દેખાય છે. આહા, ફેંકી આંખ કે પાત તિનકુ પુની પૂછત ફિરે, એહી પાત કો ખાત શ્રુતિ બિન કછુ શંકા રહિત. હે મહારાજ, પેલા પાર્ષદો કે છે, વનમાં ફરતા ફરતા સ્વામી આકડાના પાંદડાઓ જોઈને એમને પણ આપના વિશે પૂછ્યા કરે છે. આકડાના પાંદડાઓને પૂછે છે. બોલો, વળી શરીરની સ્મૃતિનો હોવાથી શંકારહિત થઈને સ્વામી આકડાના પાનને પણ ખાવા લાગે છે. આકડાના પાન ખવાય? મરી જાય માણા, ઝેર ચડી જાય. પણ સ્વામી ખાય છે તોય રહે છે, કાંઈ નથી થતું એને. મહારાજ બંધ બંધ હસે છે. એના રાખનાર તો અમે છીએ. એને ઝેર કટોરો ભરીને પીવડાવી દો તો એનો કાંઈ વાંકો વાળ ન થવા દઉં કામ. હું એનામાં રહ્યો છું. ઝેરના કટોરા મીરાબાઈના પચાવ્યા તો આના તો પચાવું જ ને. હે હા, ભીતર ભેદાડા વિના હે ભક્તિ ન ભાવે રે. બહુ સરસ ભજન છે. મુક્તાનંદ સ્વામીના નામે છે કે કોઈ સરસ બનાવ્યું છે ભજન છે. મનડું રંગાણા વિના આન ભીતર રે ભેદાણા વિના સમાધિ ન આવે રે. ન થાય સમાધિ. આ સમાધિ દવા સસ્તા. આનામ સમાધિ. ભગવાનમાં વૃત્તિ ચોંટી જાય, ભગવાનનો એક તો નિશ્ચય થાય, એનું જ નામ સાચી સમાધિ. નિર્વિકલ્પ સમાધિ કહેવાય એને. કઈ સમાધિ? નિર્વિકલ્પ સમાધિ. ભગવાનનો નિશ્ચય થઈ જાય કે આ ભગવાન છે, બસ એમાં કોઈ શંકા કુશંકા કાંઈ નહીં. અને પછી હૃદયમાં થઈ જાય કે આ હા પ્રેમ કરવા જેવા તો આ છે. અને જો પ્રેમ થઈ જાય, ભાવ સમાધિ કહેવાય એને. શું કહેવાય? સચ્ચિદાનંદ સ્વામીના આવી ભાવ સમાધિ. અહો અહો આક તુહી ફૂલ્યા એસા, પ્રભુ દર્શન બિના ફૂલે કેસા. जानत हूँ तुही दर्शन पाया, मोको बताहूँ कहाँ हरि राया. बन में पुनि पुनि भूमि निहारे, कित प्रभु पद अंकित योधारे. दिन निशि जाहे दीवाना डोले, स्वामी स्वामी मुख से बोले. વળી સ્વામી આકડાના ઝાડને હું કે આકડાના છોડને હું કે ખબર? અરે એ આકડા, તું શ્રીહરિના દર્શન વિના આટલો બધો ફૂલ્યો ફાલ્યો કેમ છો? તારામાં ફૂલ જ ન આવવા જોઈએ, ફળ જ ન આવવા જોઈએ. જો તને ભગવાન નથી મળ્યા તો. અને તોય તું ફૂલ્યો બુલ્યો કેમ છો આટલો બધો? ફૂલ કેમ આવે તારામાં? પ્રભુ વિના ફૂલ કેમ આવે? એમ કે જો તો ખરા, પ્રભુના દર્શન કર્યા વિના આટલો ફૂલ્યો ફાલ્યો કેમ છો? મને લાગે છે કે તને શ્રીહરિના દર્શન થયા જ લાગે છે, તો જ તું આટલો ફૂલ્યો ફાલ્યો હો. માટે તું મને કહે કે શ્રીહરિ અત્યારે ક્યાં છે? વળી સ્વામી વનમાં ભટકતા ભટકતા મારા વહાલા પ્રભુના પગલા ક્યાં પડ્યા છે એ ગોત્યા કરે છે. બોલો, એ કેમ દેખાતા નથી? મહારાજ અહીંથી નીકળ્યા હોય તો પગલા તો હોય જ અહીંયા, પગલા કેમ દેખાતા નથી?
હા, પગલાં ક્યાં પડ્યા છે એમ બિચારી વારંવાર જમીનને જોયા કરે છે. આ રીતે સચ્ચિદાનંદ સ્વામી રાત દિવસ ગાંડા જેવા થઈને ફરે છે. મુખથી એક જ નામ સ્વામી 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 રટ્યા કરે છે, બોલ્યા કરે છે. અહો દયાનિધિ ક્યો ગયે દૂર, કહાં રહી મુજ કરની અધૂરી. આહા, વળી ક્યારેક ક્યાંક હું બોલે સ્વામી ખબર છે? હે દયાનિધિ, આપ મારાથી દૂર શા માટે ગયા છો? મેં શું એવો ગુનો કર્યો છે? મારી સેવા ભક્તિ કે ધર્મમાં કંઈ ખોટ રહી ગઈ છે મહારાજ? હે પ્રભુ, મારામાં તમને 100 ગુણ દેખાયો કે મને તજવા યોગ્ય તમે જાણ્યો? આ સચ્ચિદાનંદ સ્વામી નકામો છે, આ કંઈ ધર્મ પાળતો નથી, મારામાં કંઈ ભક્તિમાં કંઈક ભૂલ થઈ હોય તો મને ક્ષમા કરો, હું તમે કહો એમ કરીશ, પણ તમે મને દર્શન દો, હું તમારા દર્શન વિના નહીં રહી શકું. तुम बिन पल एक कल्प समाना, तुम बिन नहीं रही मुझ प्राणा. प्रथम अहो प्रभु अमृत पाई, अब क्यों विष पावत दुखदाई. હે મહારાજ, તમારા વિના એક પળ પણ મને કલ્પ સમાન ભાસે છે. એક પળ, સેકન્ડ કેવી લાગે છે? કલ્પ. કલ્પ કોને કહેવાય? આપણા 8 અબજ ને 64 કરોડ વર્ષો જાય ત્યારે બ્રહ્માનો એક જ દિવસ થાય. એવા બ્રહ્માના 8 દિવસનું અઠવાડિયું, 15 દિવસનું પખવાડિયું, 30 દિવસનો મહિનો, 12 મહિનાનો વરસ થાય એટલે 365 ગુણ્યા 8 અબજ ને 64 કરોડ કરો. 8 અબજ ગુણ્યા 8 અબજ 64 કરોડ ગુણ્યા 365 ગણો. ત્યારે તો બ્રહ્માનો હજી એક વરસ જ થાય. ઇક્વલ થાય ને આ બધું આપણું, આ મૃત્યુલોકનું, ત્યારે તો એને એક વરસ જ થાય. એવા બ્રહ્મા 100 વર્ષ જીવે. કેટલા? 100 વર્ષ પૂરા થાય એટલે એક કલ્પ. 71 ચોકડી વહી જાય, 14 મનુ વયા જાય. 14 મનુ, વિચારો કેટલા ઇન્દ્ર વયા જાય, કેટલું ફરફર, ત્યારે એક કલ્પ થાય. તો સ્વામી કે મહારાજ, તમારા વિના એક પળ, મારો એક સેકન્ડ કલ્પ જેવું લાગે છે મને. તો આટલું બધું ટાઈમ થઈ ગયો, મને પ્રભુના દર્શન નથી થયા. તમારા વિના મારા પ્રાણ હવે નહીં જ રે પ્રભુ. પ્રથમ આપે મને આપના સહયોગરૂપી અમૃતનું પાન કરાવ્યું. તમે મને દર્શન દીધા, ભેગા રાખ્યો, મને અપનાવ્યો, મને સ્વીકાર્યો, મને ભેટ્યા, પોતાનો ખીર્યો. અને હવે આ તો પહેલાં જેવું કર્યું મહારાજ, તમે પહેલાં હરપને બોલાવ્યો અને દૂધનો કટોરો બતાવ્યો, અને દૂધમાં જ્યાં ફેણ માંડીને દૂધ પીવા જાય ત્યાં પૂંછડા ઉપર લાકડી મારી તમે. હવે એ હરપને કેટલી ભૂંડી દશા થાય ને કેટલું દુઃખ થાય. તો પહેલાં તમારે લાકડી જ મારવી હતી તો બોલાવ્યો શું કરવા? દૂધ મૂક્યું શું કરવા? હે, આ તો દગો કહેવાય ને, આ વિશ્વાસઘાત કહેવાય. તમે મારી હારે વિશ્વાસઘાત કર્યો છે પ્રભુ. સચ્ચિદાનંદ સ્વામી કહે છે, ભગવાનને ઠપકારે છે. તમે અને એ સ્વામી કહી શકે, આપણી તાકાત નહીં. કારણ કે આપણે ડગલે ને પગલે વિશ્વાસઘાત એનો કરી નાખતા હોય. એને કીધું હોય વાજા પ્રાર્થના, પ્રભુ અમે આમ જ કરશું. જન્મ જ્યારે નહોતો થતો ને, વાર્તાના ગર્ભમાં હતા ને, ત્યારે બધાએ જીવને આવી જ પ્રાર્થના કરી હતી, પ્રભુ તમે કહેવો એમ કરીશ, આ જીભે તમારું નામ લઈશ. હા, હું તમને વિશ્વાસ આપું છું કે આ જીભે તમારું નામ લઈશ, આંખે તમારા દર્શન કરીશ, કાને તમારી કથા સાંભળીશ, ત્વચા તમારો સ્પર્શ કરશે, સુગંધ તમારા પુષ્પોની પ્રસાદીની લઈશ, તમારા સાધુનો સમાગમ કરીશ, અને હાલતા ચાલતા, ખાતા પીતા, ઉઠતા બેસતા, નાતા ધોતા, તમામ ક્રિયામાં પ્રભુ તમારી ભક્તિ ભજન કરીશ, તમારું નામ રટન કરીશ, તમારા સાધુની સેવા કરીશ. આવું કહીને જ આવ્યો તો આ ધરતી ઉપર ત્યારે જ આવ્યો, પૃથ્વીલોક ઉપર. પણ જેવો અહીંયા આવ્યો ને, હું અહીંયા તું ત્યાં, બાય બાય, હવે તમે ત્યાં જ રહેજો, મને અહીં ફાવી ગયું છે. ભગવાનને ભૂલી જાય. માણસનો દેહ ચિંતામણી તુલ્ય ભગવાને આપ્યો ને પછી ભગવાનને ભૂલે, એના જેવો કૃતજ્ઞ કોઈ નહીં, વિશ્વાસઘાતી કોઈ નહીં. ભગવાન કે આને બનાવી દીધો, એને બહુ મને પ્રાર્થના કરી, ફરી મને દયા આવી ગઈ કે આ કરશે એમ વિશ્વાસ. પણ તે તો વિશ્વાસનો ઘાત કરી નાખ્યો. તું નથી હવારે નવરો થતો, નથી સાંજે નવરો થતો, નથી ભજન કરતો, નથી નિયમ પાળતો, નથી કાંઈ મારા
કોઈ સાધુનો સમાગમ કરતો નથી, તું કથા સાંભળતો, તે મારો વિશ્વાસઘાત કર્યો છે. વિશ્વાસઘાત બહુ મોટું પાપ છે. હા, હે પ્રભુ, આપણે જોતો સ્વામી કે છે તમે મારી હારે વિશ્વાસઘાત કર્યો, તમે મને અપનાવ્યો, સ્વીકાર્યો, પાસે બોલાવ્યો, મને સાધુ કર્યો, તમારામાં પ્રેમ કરાવ્યો, અને હવે મને મૂકીને તમે ભૈયા જાઓ એટલે તમે વિશ્વાસઘાત કર્યો કહેવાય. કે લ્યો, આપણે કહી શકીએ ભગવાનને આવું? હા, તો વિચારો, પેલા તમે સંયોગરૂપી અમૃતનું પાન કરાવ્યું ને હવે મારાથી દૂર થઈને મને વિયોગરૂપી દુઃખદાયી ઝેર કેમ પીવડાવો છો પ્રભુ? અહો કૃપાનિધિ, અબ કબ એ હો દુઃખી દેખી, કબ દર્શન દેહો. એ કૃપાનિધિ, હવે તમે ક્યારે અહીંયા આવશો એ મને કહો, હાલો જલ્દી કહો, હવે ક્યારે દર્શન? નહીં તો શરીર નહીં રહે, શરીર રહે જ નહીં, પછી હું ભટકા કરીશ. એકવાર તો સચ્ચિદાનંદ સ્વામી બહુ જ્યારે પાગલ અવસ્થામાં હતા, ભગવાનની સ્થિતિમાં આમ જો દર્શન કરીને ગાંડા થઈ જતા, આમ કૂદકા મારતા, તે મહારાજ કે બહુ એટલી બધી અમારામાં વાસના રાખો છો તે ભૂત થાઓ ભૂત. હું કીધું, બહુ અમારામાં એટલી બધી વાસના રાખો છો તો ભૂત થાઓ ભૂત. તો સચ્ચિદાનંદ સ્વામી કે ભૂત થઈ નહીં તને જ વળગીશ, બીજા કોઈ જ નહીં. ભલે ભૂત થાવ પણ ભૂત થઈને વળગીશ તો તને જ, બીજા કોઈને નહીં. લ્યો, ભૂત એ સારું. લ્યો, આ પ્રેમ છે. તમે કૃપાનિધિ, હવે તમે ક્યારે અહીંયા આવશો? મને દુઃખી જાણીને ક્યારે દર્શન આપશો તમારા વિના? તો મને આ સમગ્ર જગત ખારું ઝેર લાગે છે. એ હરિ, મારો આ પોકાર તમે સાંભળો. હે મહારાજ, પાર્ષદો કે છે આ રીતે સચ્ચિદાનંદ સ્વામી આપના વિના અત્યંત ઉદાસ થઈ ગયા છે. આમ ગઢપુરથી આવેલા પાર્ષદોએ શ્રીહરિને સમાચાર આપ્યા. એ સાંભળીને અવિનાશી શ્રીહરિને ધરમપુરથી ચાલવાની ઈચ્છા કરી, પણ હવે પહોંચતા તો વાર લાગે ને, ઉતાવળ તો બહુ છે. તોય પણ ધરમપુરથી ગરડે પહોંચવું એટલે કાલ સવાર તો થઈ જ જાય. કાલ 9 વાગે ગરડા પોગાડશું મહારાજને. ઠાકોરજી મહારાજની શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ ઈશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય. જય શ્રી સ્વામિનારાયણ.